तो छतां मैं 5000 रुपया रिन्यू कराव्युं हतुं 2024 में। 2023 में 1,58,000 वेल्यू हती। 2024 में रिन्यू कराव्युं। 2025 में छोड़वा गयो तो मैनेजरे कीधुं कि तमारुं सोनुं वेचाई गयुं छे। तो थोड़ाक ज दिवसना विराम बाद फरी एकवार नर्मदा जिल्लाना नांदोद तालुकानी रामपुरा માંગરોળ ગામની બેંક ઓફ બરોડા શાખા ફરી એકવાર ચર્ચામાં આવી છે। માંગરોળ ગામની બેંક ઓફ બરોડા શાખા ઉપર ગ્રાહક દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે બેંક ઓફ બરોડાની માંગરોળ શાખામાં તેમણે સોનાની ચેન અને મંગળસૂત્ર ઉપર લોન લીધી હતી અને જ્યારે અમે બેંકમાં મૂકેલું સોનું છોડાવવા ગયા તો બેંકે કહ્યું કે તમારું સોનું તો વેચાઈ ગયું છે। લગલગાટ આ બીજી ઘટના છે કે જેમાં બેંક ઓફ બરોડાની માંગરોળ શાખા ઉપર આક્ષેપો ગ્રાહકે કર્યા છે। તો શું બેંક ઓફ બરોડાની આ બ્રાન્ચ ઉપર આ પ્રકારે ગ્રાહકોને જાણ મંજૂરી વગર તેમનું ગોલ્ડ કે ગીરવે રાખેલું તે બારોબાર વેચી દેવાની ઘટનાઓ પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? શું કોઈ વ્યવસ્થિત કાવતરા હેઠળ આ પ્રકારના ગામડાના ગ્રાહકો સાથે આ પ્રકારે બનાવટ કરવામાં આવી રહી છે? પોલીસ સમક્ષ ફરિયાદ કરવા છતાં બેંક કે બેંકના કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી શા માટે કરવામાં આવતી નથી? શું ગ્રાહકને પૂછ્યા વગર બેંક તેમનું ગીરવે રાખેલું સોનું હરાજી કે વેચી શકે છે? બેન્કિંગ કાયદામાં એની શું જોગવાઈ છે? તમામ પાસાઓ ઉપર વાત કરીશું અને જેમનું સોનું બેંકે તેમને પૂછ્યા વગર હરાજી કરી નાખી છે તેમનું શું કહેવું છે એ પણ તમને આ વિડીયોમાં બતાવીશું। જો તમે પણ કોઈ બેંકમાં કે ખાનગી ફાઇનાન્સ પેઢીમાં સોનું ગીરવે રાખીને બેઠા હોય તો આ વિડીયો ખાસ કરીને જોજો। ઘણી બધી ઉપયોગી માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળશે અને જો તમારી સાથે પણ કોઈ બેંકમાં अथवा कोई खानगी पेढ़ी में आ प्रकार की घटना बनी हो तो फरियाद क्या करवी, केवी रीते करवी ए पण हूँ तमने आ विडियो में आगळ बताववानुं। नर्मदा लाइव में तमारुं स्वागत है। नर्मदा जिल्लो आदिवासी बाहुल्य विस्तार है और अहींया शिक्षण साक्षरतानुं प्रमाण घणुं ओछुं छे अने माटे लोकोने पोताना अधिकारोनी खबर नथी। तेमनी साथे कोई छेतरपिंडी के अन्यायनी घटना बनी जाए तो पण तेमने खबर नथी रहती कि तेमणे फरियाद क्या करवी, केवी रीते करवी अने कोनी करवी અને પોતાની સાથે બનેલી ઘટનાને તેઓ પોતાનું ભાગ્ય સમજીને બેસી રહે છે અને છેતરપિંડી કરનારા ચીટર લોકોને મોજ પડી જાય છે। પણ હવે એવું થશે નહીં, કારણ કે નર્મદા લાઈવના માધ્યમથી અમે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ શરૂ કરી ચૂક્યા છે। નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા સુંદરપુરા ગામે રહેતા વિપિનભાઈ જયંતિભાઈ વસાવા તેમણે રાજપીપળા પોલીસને લેખિત ફરિયાદ આપી છે કે માંગરોળ ગામની બેંક ઓફ બરોડાના મેનેજર તેમજ એની સાથે સંકળાયેલા એક સોની કે જે રાજપીપળામાં દુકાન ધરાવે છે અને બેંકના કર્મચારીઓ વિરુદ્ધ તેમની ફરિયાદ છે કે આ સામાવાળાઓ જે છે તેમણે અરજદારની પત્ની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઠગાઈ કરી છે। તેમના સોનું જે છે બેંકમાં ગીરવે રાખેલું હતું તે બારોબાર હરાજી કરી વેચાણ કરી નાખ્યું છે। હવે એ સામેવાળાઓ સામે તપાસ કરી ગુનો માલુમ પડે તો તેમની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માટે તેમણે માંગણી કરી છે। ત્યારે ફરિયાદીનું આ મામલે શું નિવેદન છે પહેલા તો એ સાંભળી લો। मारू गाम सुंदरपुरा, वसावा विपिनभाई जयंतीभाई, बैंक ऑफ बरोड़ा માંગરોળ। मारी जोड़े घटना बनी 2023 में सोनू मूक्युं हतुं, एक चेन, मंगलसूत्र 1,95,000 रुपया लीधा था। पछी 2024 में रिन्यू कराव्युं। 2025 में छोड़वा गया। मैंने जोड़े कीधुं कि तमारुं सोનું वेची दीधुं छे। તમને કઈ જાણ કરી હતી કે તમે છોડાઈ જાવ ને તમે હરાજી કરી દેજો? અમને કઈ જાણ નહીં કરી। કોઈ ટપાલ આવી હતી? ના। પૂછ્યું તો કે તમારો હરાજી થઈ ગયું ને ઉપરથી 40,000 रुपया ભરવાના છે એમ કહેતા હતા મેનેજર। તો એ છતાં મેં 5,000 रुपया रिन्यू કરાવ્યું હતું 2024 में। 2023 में 1,58,000 વેલ્યુ હતી। 2024 में रिन्यू कराव्યું। 2025 में छोड़वा गयो तो मैनेजरे कीधुं कि तमारुं सोનું વેચાઈ ગયું છે। અમને ખબર જ નહીં પડી। એટલે તમને ખબર નથી કે આવું કરી શકાય, એમ આવું ખોટું છે થયું છે તમારી જોડે, તમને ખબર નથી? હા। તમને ખબર કેવી રીતે પડી કે હવે પોલીસને અરજી આપવી પડે? ન્યૂઝમાં આવ્યું એટલે અમને ખબર પડી એટલે અમને અરજી આપી પોલીસ સ્ટેશનમાં। તમે પેલું ન્યૂઝ જોયા કે ભાઈ આમાં મારા જેવી ઘટના બની છે? હા। એટલે ભાઈ તમે પોલીસમાં અરજી આપી? હા। શું કહે છે પોલીસ? શું કહે છે? પોલીસે અરજી લઈ લીધી, અમે તપાસ કરીએ છીએ। મારું તો સોનું જ જોયા મને 3 તોલા। મેનેજર તમને શું કહેતા હતા? મેનેજર કહેતા હતા કે સરકાર બેંક જવાબ આપશે તમને। ઘરે કોઈ તમારે ફોન માં આવ્યો છે ને કે ભાઈ તમારું સોનું લઈ જાવ ને તો હરાજી કરી દઈશું? ટપાલ આવી હશે? કોઈ ફોન નહીં આવ્યો। ટપાલ કેવું કઈ નહીં આવ્યું।
તમે સોનું રિન્યુ કર્યું તો તમને રસીદ કેવું આપ્યું હતું? રિન્યુ કરાવ્યું હતું, મેનેજરે રસીદ નહીં આપી. પૂરા પૈસા ભરી દો પછી રસીદ આપું એમ કીધું હતું અમને. એમને તો સસ્પેન્ડ કરવું જોઈએ. એમને બીજા જોડે આવી ઘટના બને નહીં. એમને તો સજા મળવું જોઈએ. કાયદાનું જ્ઞાન નથી એટલા માટે ગામમાં ખબર નહીં પડે. તો તમે જોયું ફરિયાદીએ શું કહ્યું. વર્ષ 2023ના ઓક્ટોબર મહિનામાં ફરિયાદી પક્ષ છે તેમણે પોતાની સોનાની ચેન અને સોનાનું મંગળસૂત્ર માંગરોળની બેંક ઓફ બરોડામાં ગીરવે મૂક્યું હતું. તેમની લોન માગી હતી. તે સમયે આ સોનાની માર્કેટ વેલ્યુ ₹1,58,000 હતી, જેની સામે બેંકે આ ફરિયાદી પક્ષે તેમને ₹95,000 રૂપિયાની લોન આપી હતી. આ લોન ઓક્ટોબર 2024માં ફરિયાદી પક્ષ દ્વારા રિન્યુ પણ કરાવવામાં આવી હતી. ત્યારે તેમની પાસેથી ₹5,000 રૂપિયા લેવામાં આવ્યા હતા એવું પણ તેમનું કહેવું છે. પરંતુ બેંક તરફથી આ સોનાની જે લોન છે તે રિન્યુ કરવામાં આવી છે તેવી કોઈ કાગળ, કોઈ રસીદ કે કોઈ વાઉચર આ ગ્રાહકને આપવામાં આવ્યું નહોતું. તેઓ જ્યારે પોતાનું સોનું રિન્યુની તારીખ 1 મહિના પહેલાં છોડાવવા માટે ગયા, એટલે કે 2025માં તેઓ સપ્ટેમ્બર મહિનામાં પોતાનું સોનું છોડાવવા માટે બેંકમાં ગયા, ત્યારે તેમને બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે તમારું સોનું તો વેચાઈ ગયું. આ સાંભળીને પતિ પત્નીના ચહેરા ઉતરી ગયા હતા. તેમનું કહેવું હતું કે બેંકના અધિકારીઓ દ્વારા તેમની કોઈ પણ વાત સાંભળવામાં આવી નહોતી. ઉપરથી તેમને કહેવામાં આવ્યું કે તમારે વધુ ₹40,000 રૂપિયા ભરવા પડશે. આમ મંગળસૂત્ર અને ચેન પણ ગઈ અને એની સામે 95,000ની રકમ હાથમાં આવી. 5,000 રૂપિયા વ્યાજ પેટે ભર્યા. આખરે જ્યારે સોનું છોડાવવા ગયા તો બેંકે કહ્યું કે તમારું સોનું તો હરાજી થઈ ગઈ અને તમારે હજી ₹40,000 રૂપિયા ભરવા પડશે. આટલું સાંભળીને વિપિનભાઈ અને તેમના પત્નીને પરસેવો છૂટી ગયો, કારણ કે તેમના સોનાની કિંમત હતી ₹1,58,000. લોન લીધી હતી 95,000ની. સોનું ગયું અને હવે વધારે 40,000 ભરવાનું બેંક કહે છે, એટલે તેઓ વિચારમાં પડી ગયા. પરંતુ કાયદાની જાણકારી ન હોવાના અભાવે, શિક્ષણના અભાવે તેઓ ઘટનાને પોતાનું નસીબ માનીને ઘરે વયા ગયા અને આ ઘટનાને 5 મહિના વીતી ગયા. પણ નર્મદા લાઈવ ઉપર વેલછંડી ગામના ગણેશભાઈની જે સ્ટોરી કરી તેની સાથે પણ બેંકમાં આ જ રીતની ઘટના બની હતી. આ સમાચાર જોઈને વિપિનભાઈને થયું કે હું પણ મારી ફરિયાદ પોલીસને નોંધાવું અને મારા સાથે જે ઘટના બની છે લોકોને ખબર પડે એના માટે એમણે અમારો સંપર્ક કર્યો. ગણેશભાઈની જેમ વિપિનભાઈનું પણ કહેવું હતું કે બેંકે તેમને કોઈ પણ પ્રકારની નોટિસ, પત્ર કે ફોન દ્વારા જાણકારી નહોતી આપી કે તમારું સોનું છોડાવી લો, નહીંતર બેંક તમારું સોનું હરાજી કરશે. આ બંને ઘટનાઓમાં સમાનતા એ છે કે ગ્રાહકને ખબર પણ ન હતી અને તેમનું સોનું તેમની જાણ બહાર વેચાઈ ગયું, હરાજી થઈ ગયું. આ મામલે જ્યારે અમે બેંકના મેનેજરને ફોન દ્વારા પૂછ્યું કે સાહેબ તમારી બેંકની આ બીજી ફરિયાદ છે, વારંવાર તમારી બેંક ઉપર આ પ્રકારના આક્ષેપો કેમ થાય છે, ત્યારે આ મેનેજરે કહ્યું કે મેં આપકો कुछ भी बता नहीं सकता, हमको जो भी जवाब देना है वो हम दे देंगे. અમે જ્યારે તેમને પૂછ્યું કે સાહેબ તમારા ઉપલા અધિકારીનો નંબર આપો, તો તેમણે કહ્યું કે હમ આપકો ઉપલે અધિकारी का नंबर भी नहीं दे सकते. તો આ છે 100 વર્ષ કરતા જૂની બેંક ઓફ બરોડાની બ્રાન્ચ મેનેજરનો મીડિયાને જવાબ. અમે તમને કશું કહી શકતા નથી, અમે તમને કશું કહેવા માંગતા નથી, અમે તમને ઉપલા અધિકારીનો નંબર પણ આપવા માંગતા નથી. આ જવાબો કેટલાક રહસ્યોને ઉદ્બોધન આપે છે, એટલે કે પડદા પાછળ કંઈક રંધાઈ રહ્યું હશે. આ રીતે અન્ય ગ્રાહકો પણ છેતરાયા હશે, જેવા અનેક લોકો હશે જે પોતાનું નસીબ માનીને બેસી રહ્યા હશે પોતાના ઘરે. હું તેમને અપીલ કરું છું કે તમારી સાથે બેંકના કોઈ પણ આવી કોઈ ઘટના બની હોય તો બહાર આવો, પોલીસને ફરિયાદ કરો, નર્મદા લાઈવને પણ તમારી માહિતી પહોંચાડો, કારણ કે આવી ઘટનાઓ બહાર આવશે તો છેતરપિંડી કરનારા લોકોમાં ભય પેદા થશે, તેમની સામે કાર્યવાહી થશે, તો આ પ્રકારની ઘટનાઓ અટકી જશે. તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહે.